આપણે ઘણું બધું ભૂલી ગયા છે, બધું તો કરવું શક્ય નથી, પણ જેટલું આપણા હાથમાં હોય અને નાનું નાનું હોય, જે આપણાથી થાય એમ હોય, ગાય ગામડું ને ખેતીમાં આવતું હોય અને એનાથી આપણને લાભ થાય એમ હોય, આપણે બીજા હાટું ન કરી તો કાંઈ નહીં, પણ આપણા હાટું તો કરવું જોઈએ ને. એવું જ એક મહત્ત્વનું 15 થી 30 મઘા નક્ષત્ર આવે છે મિત્રો. મઘા નક્ષત્રનું પાણી વરસાદથી ડાયરેક્ટ ઝીલેલું ખાલી ઘરમાં ભરી રાખો ને, છોકરાઓની આંખો થઈ હોય તો 2 ટીપા હાંજે ને સવારે નાખો મઘા નક્ષત્રનું પાણી. મઘા નક્ષત્રના પાણીથી મોઢું ધોવો. ચામડીનો રોગ થયો હોય મઘા નક્ષત્રના પાણીથી સ્નાન કરો. નિસંતાન દંપતી હોય હવા વરસ સુધી મઘા નક્ષત્રનું પાણી પીવો અને ગાયના ઘી દૂધ પુષ્કળ પ્રમાણમાં ખાઓ. ફલઘૃત, કામદેવ ઘૃતમ, સોમઘૃતમ આવા ઔષધીય ઘી ખાઓ. અને મિત્રો મઘા નક્ષત્રના પાણી વાળનો ખોડો, વાળના રોગ, આંખોના રોગ, ચામડીના રોગ, તમે કોઈ પણ પ્રકારની ઔષધિ લેતા હોય ને તો એની અરે મઘા નક્ષત્રનું પાણી લ્યો. મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન છે. કોઈ ગોમાતાને ચામડીનો રોગ થયો હોય, ગોમાતાને શરીરે ખંજવાળ ચાઠા આવતા હોય, મઘા નક્ષત્રના પાણીથી નવરાવો. તમારા ઘરમાં નાના બાળકો હોય તો એને શરૂઆત પાણીની જે એને પેલું પાણી આપો તો મઘા નક્ષત્રનું જ પાણી આપો. બાળકોને આંખું થઈ હોય તો આંખમાં મઘા નક્ષત્રનું પાણી નાખો. બાળકોને સ્નાન કરાવો ને પેલું સ્નાન તો મઘા નક્ષત્રના પાણીથી કરાવો. મિત્રો મઘા નક્ષત્રનું પાણી આ બીજું જગતમાં ગંગાજળ છે અને જો એને આપણે સમજીએ ને તો આપણા જીવનનો આધાર બની શકે. આ તો મફતમાં છે બધું, આમાં કોઈ રૂપિયાનોય ખર્ચો નથી, ખાલી તમારે શરીર ઘાહોટી અને સમય દેવાનો છે 5 મિનિટનો, કાંઈ કામ નથી. વરસાદ આવતું હોય તો 2-4 હારા ઠામણા સ્ટીલના કાચના મોટા મોટા મૂકી દો અને વરસાદ એને ભરી દે અને તમારે આખું વરસ સંગ્રહ કરીને રાખવાનો. જો ઘરમાં ટાંકો હોય અને ટાંકામાં પાણીનો સંગ્રહ કરતા હોય તો મિત્રો મઘા નક્ષત્રનો જ કરજો. મઘા નક્ષત્રનું જળ આખું વરસ બગડે નહીં અને ગંગાજળ જેટલું ગુણવાન, તત્વવાન અને પવિત્ર પાણી છે. અને આ પાણી જો આખું વરસ તમારા ઘરમાં પીવામાં ને રાંધવામાં ને વાપરવામાં હાલતું હોય ને તો ઘરમાં કોઈ બીમારીને સ્થાન ન મળે. એવું આયુર્વેદ કહે છે, હું નથી કહેતો. હું તો ખાલી નાની મોટી વાત તમારી સામે રજૂ કરું છું. કરવું ન કરવું એ તમારી મરજીની વાત છે. બાકી મારી પાસે કાંઈ એવું બહુ કાંઈ એટલું બધું નોલેજ નથી. આ તો મને મનમાં આવે એ હું તમારી સામે વિડીયો મૂકી દઉં. મિત્રો સારું લાગે તો શેર કરજો. આ આપણી સંસ્કૃતિનો ભાગ છે ને આવી આપણી સંસ્કૃતિમાં અસંખ્ય ટિપ્સો છે જેના માધ્યમથી આપણે આપણા પરિવારને રોગમુક્ત કરી શકીએ, આપણા ગોપાલનને ઓછા ખર્ચામાં સક્ષમ બનાવી શકીએ અને આપણા પરિવારને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી શકીએ. આવો પ્રયોગ છે. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.